જે સયાજીગંજ એરિયામાં મેઇન રોડ પર એનએસ યુનિવર્સિટીની બહાર જે અકસ્માત થયો છે, આ ડ્રાઈવરને અથવા તો ચક્કર આવવાના કારણે અથવા ડ્રાઈવરને ખેંચ આવી છે, આવું પણ કંડક્ટરનું કહેવું છે. એના કારણે આ અકસ્માત થયો છે, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ સદસ્ય થઈ નથી. નાની મોટી ઇન્જરી 4-5 વ્યક્તિઓને થઈ છે. ડ્રાઈવરને પોતાને પણ પગમાં વાગ્યું છે. એને પણ ફાયર બ્રિગેડની ટીમ બોલાવીને અહીંયાથી કાઢવામાં આવ્યો છે, પરંતુ એ સદનસીબે કોઈ પણ મોટી દુર્ઘટના થઈ નથી. ભગવાનનો તો આભાર માનીએ છીએ અને તાત્કાલિક ધોરણે SSCની અંદર તમામને ટ્રીટમેન્ટ પણ મળી જાય એવું પણ આયોજન થયું થઈ છે વર્ડ જોડે. અને ઘટના એટલી ગંભીર હતી કે આની આનો જે સાઉન્ડ છે, આનો અવાજ છે, એ યુનિવર્સિટી કેમ્પસ સુધી આવ્યો. ત્યાંથી જે પણ મિત્રો હતા અમારા સાથી મિત્રો સાંભળીને દોડી આવ્યા. એના પછી ડ્રાઈવર બેહોશ હતા અને ડ્રાઈવરને અમે આંખ ઉપર પાણી માર્યું તથા એમને CPR જે છે એ આપ્યું. 10 મિનિટ કન્ટિન્યુ બેહોશ જ હતા. અમારા પ્રયત્નોથી જે અન્ય લોકો હતા એ લોકોએ પણ પ્રયત્ન કર્યો. આગળનો ગવર્નર અને સ્ટ્રક્ચર છે તે તોડી નાખવામાં આવ્યો. તેના પછી જ ડ્રાઈવરનો એક પગ અમે બહાર કાઢી લીધો, પરંતુ બીજો જે પગ હતો તે કંઈક ને કંઈક તે હજુ ગવર્નરની અંદર હતો. એ પગને કાઢવા માટે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે ઘટના સ્થળ ઉપર આવી અને રેસ્ક્યુ ઓપરેશન કરીને બીજો પગ પણ કાઢ્યો છે. થોડીક જે એટલે ચોટો છે એ એમને આવી છે, થોડા ઇજાગ્રસ્ત થયા છે. SSG હોસ્પિટલ ખાતે એમને જો સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ભગવાનને પ્રાર્થના કે વહેલી તકે જે છે તે સાજા થઈ જાય અને કોઈ પણ મુસાફરીને કોઈ પણ જાનહાનિની ઘટના એ લોકો જોડે બની નથી. તો એ જ માતાજીની અસીમ કૃપા છે કે આટલી મોટી દુર્ઘટના બની પરંતુ કોઈને પણ જાનને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. हुआ था? उधर से गाड़ी आई थी ना, मैंने तो बोला है ड्राइवर साइड का ना इधर भटकाया. फिर मैंने बोला तो ड्राइवर को गाड़ी ब्रेक मारे कि उसकी ध्यान नहीं हुआ तो डायरेक्ट गाड़ी इधर से खाली साइड मारे आएगी. डायरेक्ट उसको भान नहीं रहता, डायरेक्ट इधर लग गई. बस क्या थी, क्या जाती थी? बस स्टेशन से सर्कल. कितना पैसेंजर बैठा था अंदर? 10 जेटला पैसेंजर. कितना किसको लगा अंदर? किसी को लगा नहीं, खाली ड्राइवर को झाड़ पे लग गई ना तो ड्राइवर का पैर खिसक गया. आपका नाम क्या है? मेरा नाम बामणे सेठी. શું કામ કરો છો તમે? मेरा काम कंडक्टर का है.